નમસ્કાર દર્શક મિત્રો, ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી નગરમાં રોડ પર વાહન ચાલકોને અકસ્માતનો ભય। નસવાડી નગરમાં બાપા સીતારામ મંદિરથી કંડવા રોડ બસ ડેપો સુધી મોટરસાઇકલ કે કાર ચલાવવાનું મુશ્કેલ બની ગયેલ છે। ચાલુ વર્ષે વધુ વરસાદના કારણે નસવાડીમાં રોડ પર ખાડા પડી ગયેલ છે, જેમાં પાણી ભરાઈ જવાથી ખાડા દેખાતા નથી, જેના કારણે બાઇક સવારો રોડ પર પટકાય છે, ઈજાઓ થાય છે, ફોર વ્હીલર ચાલકોની ગાડીઓને નુકસાન થાય છે। ઘણીવાર રજૂઆત અને મીડિયા રિપોર્ટ થવા છતાં અધિકારીઓની ઊંઘ ઉડતી નથી। ગણપતિ વિસર્જન અને મુસ્લિમ બિરાદરોનું ઈદે મિલાદના તહેવારની ઉજવણી હોવાથી સામાજિક કાર્યકર અને વકીલ શહેજાદભાઈ મેમનની વહીવટી તંત્રને અપીલ છે કે તાત્કાલિક ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવે। નસવાડીથી ચિરાગ ગુપ્તાનો રિપોર્ટ। ધન્યવાદ। પવિત્ર શ્રાવણ માસ પૂરો થયા પછી જ્યારે ગણપતિની સ્થાપના થઈ અને ગણપતિના વિસર્જનના દિવસો નજીક આવી રહ્યા છે, આવતીકાલે નસવાડીમાં ઈદે મિલાદુન નબીનો ઈદનો તહેવાર હોય ને એનું ભવ્ય જુલુસ નસવાડી મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત કરવામાં આવેલું છે। અને બીજા દિવસે ગણપતિ વિસર્જન જ્યારે કરવાનું છે ત્યારે નસવાડી શહેરની અંદર બંનેની ઈદે મિલાદુન નબીનું જુલુસ તથા ગણપતિ વિસર્જનની યાત્રા નીકળવાની છે। ત્યારે નસવાડી રોડની હાલત તમે જોઈ શકો છો કે વાહનો પર જઈ શકતા નથી અને જે વાહનોમાં બનશે ક્યાંક ગણપતિ દાદાની મૂર્તિનું ખંડિત થશે એવો ભય રહેલો છે। તે વખતે R&B વિભાગ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓની મારી માંગ છે કે આ રસ્તાઓ તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે અને એને કાર્પેટિંગ કરીને વ્યવસ્થિત ખાડા પૂરવામાં આવે તો જે વાહન ચાલકો છે તેમને પરેશાની ના થાય ને આ બંને તહેવારોની અંદર કોઈપણ એવી અનિચ્છનીય બનાવ ના બને કે જેના લીધે આ ખાડાઓના લીધે કોઈ તકલીફ ઊભી થાય। એટલા માટે તાત્કાલિક ધોરણે આ ખાડા પૂરવામાં આવે એવી માંગ છે। શહેજાદ મેમણ, એડવોકેટ, નસવાડી।